નમસ્કાર, ગુજરાત લાઈવ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં ચોમાસાની, તો રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ તે પણ આપને દર્શાવી દઈએ। અત્યાર સુધી 70.35% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે। કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34% વરસાદ વરસ્યો, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ તરસ્યું છે અને વરસાદની રાહ જોઈ રહ્યું છે। મધ્ય ગુજરાતમાં 53.90% વરસાદ વરસ્યો છે, તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 52.67% વરસાદ જ નોંધાયો છે। વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ ભરાયા છે, જેમાં રાજ્યના 48 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, તો 41 જેટલા ડેમ 70થી 90% ભરાયા છે, તો 56 ડેમ હજુ પણ એવા છે જે 25%થી ઓછા ભરાયા છે। રાજ્યના 62 ડેમમાં પાણીના પ્રવાહ અને સ્થિતિને લઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તો 12 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે।